આજ આપણે જે લેરખા કરવી છે ને એ જે દયા છે ને એ સરહદ વાળાની દયા છે. ટીકરનું પાદર, ટીકરના પાદરની અંદર દિલીપસિંહ નામના રાજપૂત ઘાયલ થઈ ગયા. એમ કહેવાય કારગીરના યુદ્ધમાં જીવને જમને વાદ હાલે. જયસિંહ રબારી વડોદ બાપ દેશ માટે ઘાયલ થઈ ગયા. એમ કહેવાય જીવને જમને વાદ હાલે. એક સૈનિક બીજા સૈનિકને એમ કહે છે કે હે સૈનિક, મારે લાંબે ગામત્રે જવાની તૈયારી છે બાપ, મારી એક વાત છે ને મારી જનેતાને કહેવાની છે. બોલ શું વાત છે? અને ત્યારે એમ કહેવાય આ એક ચિઠ્ઠી રહીને મારી જનેતાને દઈ દેજે. ત્યારે બીજો સૈનિક એમ કહે છે કે તમારી જનેતા હશે ક્યાં? અને એ ઘાયલ સૈનિક બાપ જીવને જમને વાદ હાલતો હોય અને એ ઘાયલ સૈનિક બીજા સૈનિકને એમ કહે છે કે હે સૈનિક બાપ, તારું ઘર ક્યાં હશે? અને ત્યારે એ ઘાયલ સૈનિક ચિઠ્ઠીમાં લખે, સાંભળજો સાહેબ, કે લીલુડાય લીમડા હેઠે રે, લીલુડાય લીમડા હેઠે, કે માતા મારી પૂછશે કે મારો રણ ઘેલુડો જોન ક્યાં રોકાણો રે. એ સુના સમુદરની પાળે, આખા સમુદરની પાળે, અને સેલાઈ શ્વાસ ફૂટે છે દેશનો એક વીર બાલુડો રે. એ સુના સમુદરની પાળે. એ ભાઈ, તું મારા ગામની અંદર પગ મૂકીશ ને તારો ખાખી ડ્રેસ બાળશે ને તો મારી જનેતા કહેશે મારા દિલીપસિંહને જોયો, મારા જયસિંહને જોયો. અને ત્યારે ઘાયલ સૈનિક બાપ એ ચિઠ્ઠીમાં લખે, એટલું મારી માતને કેજો રે, એટલું મારી માતને કેજો કે રોતી નાઈ માવડી મારી તન ભાઈ મોટેરો પાળશે તુને રે. એ સુના સમુદરની પાળે. છેલ્લો સંદેશો બેન ને આપે, ભાઈ બેન ના કેવા હે તો બાપ, એટલું મારી બેન ને કેજો રે, એટલું મારી બેન ને કેજો રે, કે રોતી નાઈ બેન બા મારી ઓલો વીર માં મેરા પુરુષે તારા રે. એ સુના સમુદરની પાળે, એ આખા સમુદરની પાળે. સાહેબ, ગાંઠિયા શેકતા શેકતા સુલામ માથા વ્યા જાય એના પાળિયા નો થાય. આ તો પાળિયા બાપ જીવના બલિદાન દેવા પડે.